જય જિનેન્દ્ર, હું છું અમીષા અને આજે હું આપ સૌ માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. આજકાલ બચ્ચાઓને વેજીટેબલ્સ ખૂબ જ ઓછા ભાવે છે, પણ જ્યારે અગર વેજીટેબલ્સ ખવડાવવા હોય તો કંઈક ને કંઈક મમ્મીઓએ કરવું પડે છે. સો આજે હું બનાવી રહી છું ક્રન્ચી વેજ બાઇટ્સ, જેની તૈયારી આપણે કરી લઈએ. સો ક્રન્ચી વેજ બાઇટ બનાવી લઈએ તો એની માટે આપણે બાફેલા વટાણા લેશું, રેડ કેપ્સિકમ, યલો કેપ્સિકમ, ગ્રીન કેપ્સિકમ, બારીક ચોપ કરેલી ફણસી, બોઇલ કરેલા સ્વીટકોર્ન, ગ્રેટેડ પનીર, બાફેલા કાચા કેળા, લીલા મરચાંની પેસ્ટ. હવે આપણે મસાલા કરી લઈએ. ડ્રાય ઓરિગેનો, મરી પાવડર, ચીલી ફ્લેક્સ, હલકો મસ્ત આપણે અંદર ગરમ મસાલો એડ કરી દઈશું, સ્વાદ પ્રમાણે મીઠું. હવે આ બધું મિશ્રણ આપણે એકવાર મિક્સ કરી લઈએ. સો કેટલું કલરફુલ પણ લાગી રહ્યું છે. હવે થોડું બાઇન્ડિંગ કરવા માટે આપણે અંદર મેંદો યુઝ કરી રહ્યા છે. હવે આપણે એને પ્રોપર હાથથી મિક્સ કરી લઈએ. સો આપણું વેજીટેબલનું બધું જ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે આપણે ઓવલ શેપ એને આપી દઈએ. સો આ રીતે આપણે બીજા બધા રોલ પણ બનાવી લઈએ. સો આપણા બધા જ રોલ બની ગયા છે. હવે આપણે મેંદાની જે સ્લરી છે એ બનાવી લઈએ. સો આપણી સ્લરી અહીંયા તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ફ્રેશ બ્રેડ ક્રમ્સ લઈ રહ્યા છે. સો આપણું આ વેજીટેબલ બાઇટ આ રીતે સ્લરીમાં ડીપ કરશું. આ રીતે બ્રેડ ક્રમ્સમાં એને કોટ કરી દઈશું. સો વેજ બાઇટ તૈયાર થઈ ગયા છે અને ઓઇલ પણ ગરમ થઈ ગયું છે, તો આપણે ડીપ ફ્રાય કરી લઈએ એને. સો આપણું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લઈશું. સો આપણા વેજ બાઇટ તૈયાર થઈ ગયા છે, આપણે એને કાઢી લઈએ. સો આપણા વેજ બાઇટ તૈયાર થઈ ગયા છે અને આપણે એને ચટણી સાથે સર્વ કરી રહ્યા છે. તો હું આ રીતે ચટણીને એક પ્લેટમાં સ્પ્રેડ કરી રહી છું. આપણા જે વેજ બાઇટ છે એ આ રીતે સર્વ કરી દઈએ. સો આપણા ક્રન્ચી વેજ બાઇટ તૈયાર થઈ ગયા છે. ખૂબ જ સારી માત્રામાં વેજીટેબલ્સ છે. આઈ એમ શ્યોર તમારા બાળકોને ખૂબ જ ભાવશે. તો ઝટપટ આ રેસીપી નોંધ કરો. આપ સૌને અગર અમારી રેસીપી ગમે છે તો એને લાઇક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો.